મોરબી શહેરમાં રોડમાં પડેલા ખાડાથી કંટાળેલા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો। રોડ ઉપર ચક્કાજામ કર્યા। છાત્રાલય રોડ અમે હમણાં જ કાનાભાઈની મુલાકાતને અઠવાડિયે પહેલા ગયા હતા તો કે 6 મહિના પછી પણ આ ખાડા તો પૂરવા જોઈએ કે નહીં, આવડા ખાડાને 6 મહિના પછી અમે કરશું। અમે ભૂગર્ભ માટે ગયા હતા જે સરદારનગરની બાજુમાં હજી ઉભરાય છે, અઠવાડિયું બંધ થાય ને અઠવાડિયું ચાલુ હોય। 2 વર્ષથી કમ્પ્લેન કરે। ખાનભાઈ એમ કીધું કે મને યાદ કરાવજો, શું આ યાદ કરાવવા જ પબ્લિકની બેઠી એક ધંધો કરે ને ખૂટિયાનો મેં 5 વખત 2 તારીખની કમ્પ્લેન લખાવેલી, ખૂટિયાને આવીને ઢોર રખડે તો એમ કે અહીંયા કોઈ નથી, જાણ જ નથી ક્યાં મૂકવા, એટલે કોઈ જવાબ જ નથી દેતો। મોરબીમાં 3જા નંબરનો રોડ ગણાય, એક સનાડા રોડ, મેન રોડ સનાડા રોડ, પછી રવાપર રોડ ગણાય, અને 3જા નંબરનો જે પબ્લિકનો ઘસારો રહીએ એ આ રોડ છે। અને આપણે સરદારબાગથી છાત્રાલય રોડ ઉપર જાય એટલે લગભગ ભેગુથી તો લગભગ નહીં ખાઈ જતી છે એવો રોડ છે આ, બરોબર। નગરપાલિકા શું કરે એ ખબર નથી પડતી। વિકાસ કરવો છે, નગરપાલિકાને વિકાસ કરવો છે તો પણ અમે 2 વખત અરજી કરી છે કાયદેસર। આ રોડમાં ઘણી અરજી તો કરી અને કદાચ અરજી ન કરી હોય, જોકે અરજી 100% કરી છે, અરજી ન કરી હોય તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટેક્સ ભરે, ગુજરાતની અંદર સૌથી વધુ ટેક્સ ભરનારું માત્ર એક હોય તો આ મોરબી સિરામિક ઉદ્યોગ। અને સિરામિક ઉદ્યોગના સિટીમાં આવારો 2 તૂટી થઈ જાય, માણસને આ છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કેવી રીતે જવાનું? મારું નામ પ્રદીપ કુંડારિયા। જે કાંઈ સત્ય બોલવાનો અધિકાર બધાને છે।